સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ સોલંકી યુવા ઉપનિષદના પબ્લિકેશન તરફથી એક નવું પુસ્તક આપની સમક્ષ લઈને આવી રહ્યા છે, ભૌતિક અને વિશ્વ ભૂગોળ, જેના લેખક તરીકે હું અને મારી સાથે છે આશુતોષ સર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના આ પુસ્તક પરિચયની અંદર હું આશુતોષ ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સર, ભૌતિક ભૂગોળની માર્કેટની અંદર આપણે જોઈએ તો સૌથી વધારે ડિમાન્ડ જોવા મળતી હતી। મિત્રો, આપના ઘણા બધા કોમેન્ટો આવતા હતા, સર ક્યારે બુક આવશે, ક્યારે બુક આવશે, ને ફાઇનલી આ બુક આજે આવી જ ગઈ છે। સર, યુવા ઉપનિષદ પબ્લિકેશનની આ ભૌતિક અને વિશ્વ ભૂગોળની પુસ્તકનું સર 3rd એડિશન 2025માં આવી ગયું છે। અને મિત્રો, આ જે પુસ્તક છે એની અંદર આપણે યુપીએસસી અને જીપીએસસી જેવી પરીક્ષાઓને પણ આવરી લઈ એ બધા જ કન્ટેન્ટનો પણ સમાવેશ કરી દીધો છે સાહેબ। બરાબર છે અને સાહેબ સાથે સાથે જીપીએસસી નો જે નવો અભ્યાસક્રમ આવ્યો છે ને સર, આ અભ્યાસક્રમને પણ આ આપણા પુસ્તકની અંદર આવરી લેવામાં આવ્યું છે। તો મિત્રો, નવા અભ્યાસક્રમ સાથે માર્કેટની અંદર તરત જ એક નવું પુસ્તક, ને તે બી આપની માંગણી મુજબનું આવી ગયું, આપને મજા પડી જાય એવું પુસ્તક છે। તો આ વિડીયોને વ્યવસ્થિત રીતથી જોજો, જેનાથી તમને ખ્યાલ આવી જશે કે યુવા ઉપનિષદ પબ્લિકેશનના જે ક્વોલિટી વાઇઝ જે સારા પુસ્તકો હોય છે તે કેવા હોય છે તે તમને જાણવા મળશે। યસ સર, ચાલો તો શરૂઆત કરીએ સર। ઓકે વિદ્યાર્થી મિત્રો, ભૌતિક અને વિશ્વ ભૂગોળનું આપણું જે આ 3rd એડિશન છે વર્ષ 2025ની અંદર, અને આ એડિશનની અમુક વિશેષતાઓને હું તમારી સમક્ષ અહીંયા રજૂ કરીશ। સૌથી પહેલા તો સર વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ પુસ્તકની અંદર કુલ 27 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને સાથે સાથે સર આ પુસ્તક જે છે ને એ રંગીન પુસ્તક હશે સર। હા, અને મિત્રો કે આ અગાઉ પણ ભૌતિક ભૂગોળના 2 પુસ્તકો આવી ગયા છે, તેની આ 3ય આવૃત્તિ આવી છે, અને વ્યવસ્થિત રીતથી પુનઃ સંશોધિત કરીને દરેક પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવેલું છે। સાથે સાથે યસ સર, નવા પ્રકરણોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। જેમ કે આપણે વાત કરીએ કે સર ભૂગોળ એક વિષય તરીકે, સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે જે ભૂગોળ વિષય છે, આ ભૂગોળ વિષયને અન્ય વિષયો સાથે પણ તમે જોડી શકો છો। બરાબર છે। અને એના માટે સર સ્પેશિયલી અહીંયા ભૂગોળ એક વિષય તરીકે આપણે એક નવું પ્રકરણનો ઉમેરો કર્યો છે। બરાબર। સાથે સાથે સર નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને એની અંદર સર મોસમી આબોહવાની માહિતી આપવાની હતી। આ જે મુદ્દો છે તે તમે જો અભ્યાસક્રમની અંદર જોયો હોય તો પોલીસ વિભાગની જે પરીક્ષાઓ છે તેની અંદર વિશેષ રૂપથી આ મુદ્દાનો ઉલ્લેખ કરેલો જ હતો, અને એને પણ આપણે નવા પ્રકરણોની અંદર શામેલ કરી લીધું છે। કોપનની પદ્ધતિથી આબોહવાનું વર્ગીકરણ આવું એક બીજો પ્રકરણનો પણ આપણે અહીંયા નવું પ્રકરણ સર અહીંયા નિર્માણ કર્યું છે। અને ત્યાર પછી વિશ્વ ભૂગોળ કે સાહેબ જે એક આખું સેગમેન્ટ એક ક્લસ્ટરની અંદર હતું, એક પ્રકરણ સ્વરૂપે હતું, તેને અમે છૂટું કરી દીધું છે। સર એને આપણે છૂટું કરી દીધું છે ખંડોના આધારે। મિત્રો, આવું કરવાનો એક હેતુ એ હતો કારણ કે આપણી જે જૂની એનસીઆરટી, કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે અત્યારે જીસીઆરટી અને એનસીઆરટી નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ જે જૂની એનસીઆરટી હતી તેની અંદર ખંડ પરિચય હતો સાહેબ, પણ હવે જે નવી એનસીઆરટી આવી તેની અંદરથી ખંડ પરિચય નીકળી ગયો છે, પણ એમાંથી પ્રશ્નો તો આવે જ છે, તો એ તો આપણને જરૂરી હતા જ, એટલા માટે આપણે આ વિભાગને છૂટો કરી દીધો છે। સાથે સાથે સર જે નવા અભ્યાસક્રમ પ્રમાણે એની અંદર એક એડિશન હતું કે વર્તમાન પ્રવાહના આધારિત ભૂગોળ। આપણે આ પુસ્તકની અંદર એ વર્તમાન પ્રવાહના સંદર્ભોનો પણ સમાવેશ કરી દીધો છે સાહેબ। એનાથી વિદ્યાર્થીઓને બહુ સરળતા રહેશે, કારણ કે અભ્યાસક્રમની અંદર આપી જ દીધું છે અને એ પ્રકરણની અંદર છે, તો આ સરળતા રહેશે। યસ સર, ત્યાર પછી મિત્રોને સરળતા રહી સર એટલા માટે 265 થી વધુ રંગીન આકૃતિઓ સાથે સર નકશા અને 30 થી વધુ ચાર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાહેબ આપણે વિદ્યાર્થી મિત્રોને જણાવીએ કે ભૌતિક ભૂગોળ એક વિષય જ્યારે આપણે વાંચવા માટે બેઠા હોઈએ ને, તો એની અંદર ઘણા બધા અહીંયા કોન્સેપ્ટ આવતા હોય, અને કોન્સેપ્ટને સમજવા માટે, સરળતાથી સમજવા માટે સાહેબ આ ચાર્ટ, આકૃતિ, નકશા, આ બધી વસ્તુ ખૂબ ઉપયોગી થતી હોય છે। યસ સર, આ ક્લાસ 3 વાળા માટે પણ અને ક્લાસ 1-2 વાળા માટે પણ આકૃતિથી બહુ સરળતાથી સમજાતું હોય। યસ સર, અને સાથે સાથે સર ભૌતિક ભૂગોળની અંદર જે વિવિધ પ્રકારની શબ્દાવલીઓ હોય છે,
અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરેલો હોય છે, તો એ શબ્દાવલીઓની પણ અહીંયા માહિતી આપી દીધી છે કે જે શબ્દોનું શું કોન્સેપ્ટ શું છે, એનું વર્ણન શું છે, બરાબર. અને સાહેબ વિદ્યાર્થી મિત્રોને એ પણ જણાવવાનું કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ પ્રિલિમ્સના હોય કે પછી મેઇન્સના હોય, એ સવાલોને પણ આની અંદર સાહેબ આપણે જે તે પ્રકરણના આધારે એને એમાં સમાવિષ્ટ કરી ચૂક્યા છીએ. આમ પણ યુવાના પુસ્તકોની તો ખાસિયત જ છે પીવાયક્યુ. Yes, sir. એક પીવાયક્યુ તમને મળી જાય તો એના આધારે તમને આખી ચોપડીનો ચિતાર મળી જતો હોય છે કે Yes, કઈ sir. રીતે તૈયારી કરવી. યસ સાથે સાથે સર જીસીઆરટી, એનસીઆરટી અને ગ્રંથ નિર્માણ બોર્ડ જેવા આધારભૂત સ્ત્રોતોનો પણ અહીંયા સંદર્ભ લેવામાં આવ્યો છે, બરાબર. જેથી કરીને આપણે એક્ઝામને એક સરળતાથી અને જે તે પોઈન્ટના સંદર્ભે એને સમજી શકીએ. બરાબર છે. ત્યાર પછી સાહેબ આ માત્ર ને માત્ર અહીંયા તમે વાંચશો કે સાહેબ 1-2 ના આધારે, હા. બરાબર, પણ આ 1-2 ને ધ્યાનમાં રાખીને સાથે સાથે સાહેબ વર્ગ વર્ગ 3 ને ત્રણને પણ પણ ધ્યાનમાં રાખવામાં આવી છે, એટલે કે ફેક્ચ્યુઅલ માહિતીઓને પણ સાહેબ આપણે આમાં આની અંદર લઈ લીધી છે. Yes, કારણ કે sir. ક્લાસ 3 આખું ફેક્ચ્યુઅલ માહિતી આધારિત જ જતું હોય છે Yes, sir. એટલા માટે. ઓકે સર. અને સાહેબ આના માટે અલગ અલગ માહિતીઓનો પણ આમાં સમાવેશ કરી દીધો છે કે જે વિદ્યાર્થીઓને તૈયારીની અંદર ખૂબ સરળતા આપી શકે. બરાબર છે. અમે અત્યારે તમને પુસ્તકનું પેજ બતાવતા જઈએ જેનાથી તમને આ તમામ વસ્તુઓનો ખ્યાલ આવી Yes, sir. જશે. સર આપણું ફ્રન્ટ પેજ રહેશે અહીંયા. હા, ભૌતિક અને વિશ્વ ભૂગોળ, Yeah. જેની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ઉપયોગી પુસ્તક રહેશે. યસ સર. વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી પ્રાથમિક પરીક્ષાના ભૂગોળ વિષયમાં આપણને બે બદલાવ જોવા મળ્યા હતા કે જે જૂનો અભ્યાસક્રમ અને નવો અભ્યાસક્રમ. સાહેબ સામાન્ય રીતે હું તમને વાત કરું, ટૂંકમાં વાત કરીએ તો આ જૂનો અને નવો આ અભ્યાસક્રમની અંદર કોઈ મોટો તફાવત રહ્યો નથી. પણ વિદ્યાર્થી મિત્રો, જે આપણે 18 જાન્યુઆરી 2025 ના રોજ જાહેર થયેલો જે નવો અભ્યાસક્રમ છે, એ અભ્યાસક્રમની અંદર સાહેબ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંયા એડ કરવામાં આવ્યો, અને એ છે વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ. અને આ વસ્તુને પણ સાહેબ આપણે આ પુસ્તકની અંદર બહુ સારી લઈ લીધી છે. Yes. અને આ કોઈ પુસ્તકની અંદર તમને નહીં મળશે હાલ. યસ સર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રોને યાદ અપાવીએ કે વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી ની પ્રાથમિક પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમના આધારે આપણી જે ભૌતિક ભૂગોળ વર્ગ 1-2 તેમજ ભારતની ભૂગોળ વર્ગ 1-2 માટેની જે પુસ્તક છે, આના સંદર્ભ પ્રકરણોનો પણ સમાવેશ કરી દીધો છે, જેથી કરીને વિદ્યાર્થીઓને સાહેબ આ વાંચવામાં સરળતા રહી. અને એકદમ સરળ રીતથી ભૌતિક, સામાજિક, આર્થિક, વિશ્વ ભૂગોળ એને રિલેટેડ પ્રકરણો કયા Yes. પુસ્તકમાંથી જાણવા મળશે, બહુ સરળ રીતથી બાયફર્કેટ કરી આપેલું છે. યસ. ત્યાર પછી આપણે વાત કરીએ કે સાહેબ જીપીએસસી ની અંદર પણ આપણે પ્રાથમિક પરીક્ષાને સંદર્ભ પ્રકરણો એમાં પણ આપણે આપી દીધા છે. ભૌતિક ભૂગોળ હોય કે ભારત ભૂગોળ અને ગુજરાત ભૂગોળની યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તકોમાંથી કયા કયા પ્રકરણોનો સમાવેશ થાય છે એનો પણ અહીંયા આપણે એક ચિતાર આપી દીધો છે. મિત્રો, તમે આ પેજ ખાલી જોઈ લેશો, દરેક મુદ્દા કયા પ્રકરણમાં કઈ પુસ્તકની અંદર જોવા મળશે, તરત જ તમને ખ્યાલ આવી જાય તેવું વિગતવાર રીતથી વિશ્લેષણ આની અંદર કરવામાં Yes, આવેલું sir. છે. ત્યાર પછી સર મુખ્ય પરીક્ષા જીપીએસસી ની જે મુખ્ય પરીક્ષા છે એના અભ્યાસક્રમના આધારે પણ અહીંયા સંદર્ભ પ્રકરણોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સાહેબ એક્ઝામની અંદર છે ને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે અને એ છે પ્રશ્નોનું વિશ્લેષણ. બરાબર છે. અને મિત્રો, આપણે અહીંયા યુપીએસસી ના પ્રાથમિક પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનું વર્ષવાર તેમજ સાહેબ પ્રકરણવાર આપણે અહીંયા વિશ્લેષણ કરેલું છે, જેથી કરીને વિદ્યાર્થીઓને એ ખ્યાલ આવી શકે કે કયા કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રમાણમાં પ્રશ્નો પૂછાયા છે. પ્રિલિમ્સમાં કેટલા છે, મેઇન્સમાં કેટલા છે, વર્ષ વાઇઝ બધી રીતથી બાયફર્કેશન કરીને તમને આપવામાં આવે. અગર અહીંયા આપણે એક શોર્ટમાં વાત કરીએ તો સાહેબ વર્ષ 2024 ના પ્રિલિમ્સની અંદર જે આબોહવા શાસ્ત્ર છે એની અંદરથી જે સવાલો પૂછાયેલા છે એ આપણને આ ચિતારથી ખ્યાલ આવે છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મુદ્દો તો છે. આપણા માટે અહીંયા વિદ્યાર્થીઓ માટે એ પણ ખ્યાલ આવી જાય કે ભાઈ એક ટ્રેન્ડ જે ફોલો કરવામાં આવેલો છે યુપીએસસી સીએસસી દ્વારા, પ્રિલિમ્સ હોય કે પછી આગળ આપણે જોઈશું મેન્સની અંદર પણ, તો એ પણ આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે અહીંયા એક્ઝામ પોતાની વર્તણૂક બદલી રહી છે. ચાલો ત્યાર પછી સર અહીંયા આપણે બસ એ જ ટ્રેન્ડ આપી દીધો છે કે વર્ષ 2020 થી
વર્ષ 2024 દરમિયાન ભૌતિક ભૂગોળ અને વિશ્વ ભૂગોળમાંથી જે સવાલો પૂછાયેલા છે એની સતત તમે જુઓ સાહેબ આ ટ્રેન્ડની અંદર ગ્રાફ સીધો જે કર્વ જાય છે, હવે છૂટકો જ નથી ભૌતિક ભૂગોળ વાંચવા Yes, સિવાય. sir. સમાન રીતે સાહેબ અહીંયા વિશ્વ ભૂગોળની અંદર પણ એક આપણને માહિતી આપી દેવામાં આવી છે, વિશ્લેષણ આપી દેવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા પુસ્તકની ત્રીજા એડિશનની અનુક્રમણિકા. યસ ત્રીજા એડિશનની અનુક્રમણિકા છે સાહેબ. આપણે અહીંયા ભૌતિક ભૂગોળ કે જેને આપણે મુખ્યત્વે અહીંયા 3 ભાગની અંદર આમ જોવા જશો તો 5 ભાગની અંદર 5 વિભાજિત કરી દીધું છે. યસ, પહેલા પાર્ટમાં બ્રહ્માંડ છે, ત્યાર પછી ભૂસ્તર રચના શાસ્ત્ર, ત્યાર પછી આબોહવા શાસ્ત્ર, સમુદ્ર શાસ્ત્ર અને ત્યાર પછી 5મો ભાગ આવશે કે જે છે વિશ્વ ભૂગોળ. યસ, અને એમાં પણ આપણે સાહેબ અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરી દીધો છે કે જે એક્ઝામ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે તેમજ એક્ઝામને આવરી લેતા હોય. આમાં શું થાય કે તમે વિશ્લેષણ જોઈ લીધું હોય જેની અંદર અલગ અલગ આ રીતના વિભાગો પાડેલા છે અને એ વિભાગોના હિસાબે જ પ્રકરણો અહીંયા બાયફર્કેટ કરી દીધા છે. Yes. જેનાથી વાંચવામાં તમને સરળતા રહેશે. જેવી રીતે આશુતોષ સરે કીધું કે આબોહવા શાસ્ત્ર ઇમ્પોર્ટન્ટ છે, તો તરત તમને અહીંયાથી ખબર પડી જાય કે 13 થી 18 ના જે પ્રકરણો છે તે મારા માટે વધારે મહત્વના છે, અત્યારે ટ્રેન્ડિંગ છે, તો એની તૈયારી તો મારે કરવી જ પડશે. યસ સર. સર અહીંયા આપણે અનુક્રમણિકા પણ આપણે જોઈ શકીએ છીએ. અને આ ડિટેલ ઇન્ડેક્સ સાથે અમે આપી દીધું છે મિત્રો એટલા માટે કારણ કે પુસ્તક જો જાડું હોય ને તમારે સ્પેસિફિક ટોપિક જો વાંચવો હોય, Right, sir. ઉદાહરણ તરીકે મારે વાંચવું છે ખાલી નક્ષત્રો વિશે, તો અહીંયા મને ખબર પડશે કે બ્રહ્માંડ અને સૂર્યમંડળની અંદર નક્ષત્રોનો ટોપિક છે અને પેજ નંબર આ ઉપર મને આ માહિતી મળી જશે. ઓકે સર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રોને જણાવી કે ભૂસ્તર રચના શાસ્ત્રની અંદર જે ફોર્મેટમાં સર અહીંયા પૃથ્વીનું નિર્માણથી લઈને અલગ અલગ પ્રકારના જે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે એ સેમ સિક્વન્સને આપણે ફોલો કરી છે, જેથી વિદ્યાર્થીઓ કોન્સેપ્ટ પછી કોન્સેપ્ટ ને એ લિંક કરી શકે. કારણ કે ઘણા બધા પુસ્તકોમાં આ વ્યવસ્થિત રીતથી ગોઠવણી નથી હોતી, એના Right, લીધે sir. વિદ્યાર્થીઓ ગૂંચવાય છે. રાઈટ સર. અને એટલા માટે અહીંયા આપણે એ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને એને એક રીતે ગોઠવણી કરવામાં આવેલી છે કે જે તમે જોઈ શકો છો કે પૃથ્વીની આંતરિક સંરચના, ત્યાર પછી પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, ત્યાર પછી કુદરતી બળો અને ત્યાર પછી આગળ વધતા જે એટલે દ્વિતીય અને તૃતીય શ્રેણી પ્રકારના ભૂમિ સ્વરૂપોનો પણ સમાવેશ થશે અને છેલ્લે ખડકો અને જમીનની માહિતી આપી દીધી છે. રાઈટ. અને એવી જ રીતે સર આબોહવા શાસ્ત્રની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ વાતાવરણથી જ શરૂ કરી દીધું Yes. છે. અને સૂર્યઘાત, તાપમાન, દબાણ અને ત્યાર પછી વાતાગ્રહ, વાયુ સમુચ્ચય અને વાતાવરણીય તોફાનો. સાહેબ આપણે સિલેબસ જીપીએસસી ક્લાસ 1-2 ના સિલેબસની અંદર વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ અલગથી આપેલા છે. અને સાહેબ આ જે શબ્દો છે ને અહીંયા, આ શબ્દો ઘણી વખત વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતા, મૂંઝવાઈ જાય Yes. છે. અને અહીંયા આપણે એના નામથી જ આખું ચેપ્ટર સમજાવેલું છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને એ સિલેબસના એ ટોપિકના મહત્વનો પણ ખ્યાલ આવશે. આવી જાય. બરાબર Yes. છે. સમાન રીતે સર અહીંયા સમુદ્ર શાસ્ત્રની અંદર પણ આપણે એ જ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આગળ નિર્માણ કરેલા છે ચેપ્ટરોને. વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા કોપનની પદ્ધતિથી આબોહવાનું વર્ગીકરણ, એક નવા પ્રકરણનો જે સમાવેશ આપણે વાતચીત કરી રહ્યા હતા એ અહીંયા આપણને દર્શાવેલું છે કે જેની અંદર સાહેબ આપણે આબોહવાથી કોપનની પદ્ધતિનું વર્ગીકરણ પણ કરેલું છે અને સાથે સાથે વિશ્વની અંદર જે અલગ અલગ આબોહવાના પ્રદેશો છે એની પણ માહિતી આપે છે. અને સાહેબ આમાંથી સૌથી વધારે યુપીએસસી ની અંદર સવાલો પણ અને આ હવે અભ્યાસક્રમની અંદર આવી ગયો એટલે આને તો ધ્યાન આપવું જ પડે. યસ સર. ચાલો, તો એની અંદર જ સમુદ્ર શાસ્ત્રમાં પરવાળા અને પરવાળાના ખરાબા તેમજ સમુદ્રી સંસાધનો જેવા અગત્યના મુદ્દાઓને પણ સમાવેશ કરવામાં સાહેબ આમાં આપણે પરવાળાની અંદર ભારતની અંદર પરવાળાના સંરક્ષણ માટે લેવાયેલા પગલા અને એની જે નવી ટેકનોલોજી છે તે પણ જે કરંટના સંદર્ભમાં છે એને પણ પ્રકરણની સાથે આપણે લઈ જ લીધી છે. ઓકે સર, સરસ. ચાલો, વિશ્વ ભૂગોળની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર વિશ્વને ભૂગોળના આધારે જ નહીં પણ એમની રાજનીતિક, પ્રાકૃતિક, ત્યાર પછી એની અંદર આર્થિક બધી જ રીતે આપણે એનું સાહેબ અહીંયા વિભાજન કરેલું છે અને જેથી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવશે કે કયા પ્રકારના ક્વેશ્ચનો આની અંદર પૂછાઈ શકે. યસ. અને સાહેબ અંતમાં અહીંયા 28 પ્રકરણો જે પૂરા થાય છે ત્યાર પછી આપણે અગત્યની શબ્દાવલી તેમજ પરિશિષ્ટનો પણ સમાવેશ કરી દીધો છે. Yes. પરિશિષ્ટ અગત્યનો હોય છે, જે ખાસ કરીને ક્લાસ 3 વાળા વિદ્યાર્થીઓ હોય છે તેને ફેક્ચ્યુઅલ ડેટા વધારે જોઈએ, તો જો એ પ્રકરણમાં નહીં હોય તો એ તમને સીધા મળી જશે
પરિસ્થિતિની Right, sir. અંદર. ત્યાર પછી વિદ્યાર્થીઓને સરળ સમજૂતી માટે સર આપણે ટેબલ ઇન્ડેક્સનો પણ આમાં સમાવેશ કરી દીધો છે. યસ, કે જેની અંદર આપણે ટેબલ આપી દીધા હશે કે જે તે ટોપિક કે જે સર સમજવા માટે ખૂબ અઘરો બનતો હોય એને આપણે આ ટેબલના આધારે સમજી શકીએ છીએ. એવી જ રીતે સર આપણે સાથે સાથે ચાર્ટ ઇન્ડેક્સનો પણ સમાવેશ કર્યો છે. બરાબર કે ભૌતિક ભૂગોળમાં સમજવા માટે કેવું હોય છે મિત્રો કે કયો ટોપિક કયાની અંદર આવે છે, એનો સબ ટોપિક કયો છે, તો એના માટે ચાર્ટ અગત્યના હોય છે અને એ ચાર્ટ થી સીધા જોવું હોય તો અહીંયાથી તમે જઈ શકો. યસ સર. તેમજ ફિગર ઇન્ડેક્સનો પણ અહીંયા સર સમાવેશ કરી દીધો છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ બિગ બેંગ વિસ્ફોટ આપી દીધો છે, અહીંયા અક્ષાંશની સમજ આપી દીધી છે. સાહેબ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ ને તો આપણને દિનાંક, રેખા અને તારીખ આ કોન્સેપ્ટની અંદર ઘણી વખત બહુ મૂંઝવણ આવતી હોય, ભૂલો બહુ થતી હોય Yes, છે. sir. અને એના સરળતા માટે સૌથી બેસ્ટ છે એ છે ફિગર. અને એટલા માટે આપણે સર આવા ઘણા બધા કોન્સેપ્ટ છે કે જેને ફિગરના આધારે બહુ સરળતાથી સમજી શકાય, તો એનો પણ અહીંયા આપણે સમાવેશ કરી દીધો છે. યસ સર. આ બધા જ અહીંયા અલગ અલગ સર આમાં ફિગર મળી જશે. ત્યાર પછી પહેલો પાર્ટ કે જે બ્રહ્માંડ આપણે યસ કે જેની અંદર ભૂગોળ એક વિષય તરીકે બ્રહ્માંડ અને સૂર્યમંડળ, અક્ષાંશ અને રેખાંશ તેમજ પૃથ્વીની ગતિ. સર પૃથ્વીની ગતિ તેમજ આપણે સિલેબસની અંદર સાંભળીએ છીએ કે સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી, હા, આ રીતે લખેલું હોય છે. યસ, સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી તો લખેલું છે સર, પણ જો તમે PYQ ને ફોલો કરશો તો તમને ખ્યાલ આવશે કે માત્ર પૃથ્વીને ધ્યાનમાં રાખીને સવાલો નથી બનતા. મિત્રો તમારે બ્રહ્માંડને પણ વાંચવું પડતું હોય છે, સમજવું જ પડે. યસ. અને એટલા માટે સર આપણે અહીંયા બ્રહ્માંડ અને સૂર્યમંડળ નો પણ અહીંયા સમાવેશ કરી દીધો છે કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો વધારે સારી રીતે ક્વેશ્ચનોને જોઈ શકે. યસ સર, અહીંયા આપણે પહેલો જે આપણું ચેપ્ટર છે ભૂગોળ એક વિષય તરીકે, જે આપણે આ વખતના 3rd એડિશનની અંદર લીધું છે. યસ સર, નવું પ્રકરણ છે. યસ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એની અંદર એક સમજૂતી કઈ રીતે આપેલી છે. સૌથી પહેલા તો સાહેબ અહીંયા આપણે એક ઇન્ડેક્સ આપી દીધી છે, જેનાથી વિદ્યાર્થીઓ મિત્રો આ દરેક પ્રકરણની અંદર તમને આની અંદર ટૂંકી ઇન્ડેક્સ જોવા મળશે, કયો ટોપિક ક્યાં છે, વ્યવસ્થિત રીતથી. બીજું જે આપણું પ્રકરણ છે બ્રહ્માંડ અને સૂર્યમંડળ, એમાં પણ એ જ રીતથી આપણે માહિતી આપી છે. યસ. વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ વાત કરી ચૂક્યા સર કે વર્તમાન પ્રવાહના સંદર્ભમાં પણ અહીંયા આપણને માહિતી મળી જતી હશે. જેમ કે અહીંયા આપેલું છે કે વર્ષ 2022માં ચંદ્રની લક્ષિત ભ્રમણ કક્ષાનો અભ્યાસ કરવા માટે નાસા દ્વારા કેપસ્ટોન નામનું ઓર્બિટર મિશન લોન્ચ કરવામાં આવ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો સર ભૌતિક ભૂગોળને વાંચતાની સાથેની સાથે સંકળાયેલા જે વર્તમાન પ્રવાહ છે ને એને પણ કરંટ અફેર પણ પાકું થઈ ગયું. યસ સર. મિત્રો જો આ રીતનો સેક્શન તમને જોવા મળશે પુસ્તકની અંદર, આ વિશેષ માહિતી છે કે જે કદાચ સીધી રીતથી થિયરી સાથે કનેક્ટેડ નહીં હોય પણ સમજવી જરૂરી છે, પરીક્ષામાં પૂછી શકાય એવા વિશેષ માહિતીને અમે આ રીતે પુસ્તકની અંદર દર્શાવી છે. વાહ. વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રકરણ પૂરું થશે સર એટલે લાસ્ટમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને આ પ્રશ્નો જે છે સાહેબ એની અંદર આપણે UPSC ના લેટેસ્ટ એટલે કે 2024 ના પ્રશ્નોનો પણ સમાવેશ કરી દીધો. અને સાથે સાહેબ આપણે આની અંદર યર વાઇઝ અહીંયા પહેલા તો તમને UPSC ના ગોઠવણ આખી જ કરી આપી છે. એવી જ રીતે આપણને GPSC ના ક્વેશ્ચનોનો પણ સમાવેશ થશે. એવી જ રીતે અહીંયા સાહેબ આપણે આ ત્રીજું ચેપ્ટર ની વાત કરીએ તો સાહેબ સમજવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રીનિચ રેખા પસાર થઈ રહેલી છે એ પણ બતાવી દીધું છે. અને સાથે સરે હમણાં વાત કરી એ રીતે વિશેષ કરીને અહીંયા તમને અલગ જાણવા જેવી માહિતીઓ પણ આપી દેવામાં આવી છે કે જે અહીંયા ડાયરેક્ટલી આના સાથે રિલેટ કરતી ના હોય પણ એક્ઝામમાં જરૂરી હોય, કામની હોય. ચાલો સર, અહીંયા જ્યારે આપણે આ પ્રકારના ફિગરને પણ જોઈએ છે એટલે મને સુનિલ સરનો ધન્યવાદ કરવાનું મન થશે, કારણ કે આની અંદર જેટલા પણ મોટા ભાગના જે ગ્રાફિક્સ છે એ આપણા સુનિલ સર દ્વારા જ બનાવવામાં આવેલા છે અને બહુ સારું એવું કામ જોવા મળે છે અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો. આ તો સર માહિતી આપે છે, સાથે વિશ્લેષણ કરીએ છીએ અને એના આધારે ગ્રાફિક તૈયાર કરીએ છીએ. એટલા માટે યુવાના પુસ્તકોના ગ્રાફિક હોય છે તે અન્યની સરખામણીએ અલગ પડે છે, વધારે ઇન્ફોર્મેટિવ હોય છે. સાહેબ આપણે પ્રાઇમ મેરિડિયન તો બધાને જ ખ્યાલ છે, પણ આ પ્રાઇમ મેરિડિયન પાછળની જે ઇન્ટરનેશનલ મેરિડિયન કોન્ફરન્સ છે કે જે 1884 ની અંદર થઈ હતી તો એની પણ માહિતી અને આવી માહિતી સાહેબ આપણે આપણી પુસ્તકની અંદર પણ લીધી છે. બરાબર. તો એ માહિતીને પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો વાંચી શકે છે. મહાવરા વિદ્યાર્થી મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે સવાલો હોય
ત્યાર પછી એ વાંચ્યા પછી એને સોલ્વ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો સર મહાવરાના ક્વેશ્ચનોને પણ સરળતાથી ઇઝીલી સોલ્વ કરી શકે અને એક એમને જેટલું પણ એ અત્યાર સુધી ભણ્યા હોય આખા પ્રકરણમાંથી એને સરળતાથી સમજ્યા છે, એક્ઝામ પર્સપેક્ટિવથી કેટલું સમજ્યા છે, એના માટે પાછળ આપણે મહાવરા પણ આપેલા છે. મિત્રો આની પણ એટલી વેલ્યુએશન છે, એ રીતે તૈયાર કરેલા છે કે પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહે છે. યસ સર. સેમ રીતે સર અહીંયા આપણે જોઈએ છીએ કે ચોથું ચેપ્ટર આપેલું છે સર, અહીંયા પણ ગ્રાફિક્સ પાછા આવે છે. જો મિત્રો અહીંયા જ્યારે આપણે ગ્રાફિક તૈયાર કરીએ છીએ, ફરી એક વખત ગ્રાફિકનો એટલા માટે ઉલ્લેખ કરીએ કારણ કે આની અંદર આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે આ એક કોન્સેપ્ટ વિવિધ પ્રકારની સંક્રાંતિઓ, ક્યારે ઉનાળો હોય છે, ક્યારે શિયાળો હોય છે, બધી વસ્તુ કમ્બાઈન કરીને આપણે ગ્રાફિક તૈયાર કરીએ છીએ, સંશોધન કરીને તૈયાર કરીએ છીએ, જેનાથી આપને એક આકૃતિ જોતા જ આખો કોન્સેપ્ટ સમજાઈ જશે કે શિયાળો હોય ત્યારે પૃથ્વીની સ્થિતિ ક્યાં હોય, પૃથ્વી ક્યારે સૂર્યથી નજીક હોય કે ક્યારે દૂર હોય, આ બધું ગ્રાફિકના મદદથી આપણે બહુ સરળતાથી શીખી શકીએ છીએ. યસ સર. સર એવી જ રીતે અહીંયા ભૂસ્તર રચના શાસ્ત્ર તમે પેજ જ જોઈ લો, અહીંયા કેટલું ગ્રાફિક્સ અને કેટલું ફાઇન પ્રેઝન્ટેશન કરવામાં આવેલું છે, બરાબર. યુવા ઉપનિષદ પબ્લિકેશનની ટીમ દ્વારા આની અંદર સાહેબ બધાના જ એફર્ટ હોય છે અને આ એફર્ટ આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે જોઈ શક્યા છીએ અને તમારો જે ભાવ છે, તમારો જે પ્રતિસાદ રહ્યો છે હંમેશા યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તકથી, બરાબર, એ પુસ્તકથી જ એ જે પ્રતિસાદ છે એના આધારે જ અમને અહીંયા સાહેબ ઉર્જા મળે છે અને આપણે આવું નવું નજરાણું સારા કોમેન્ટ્સ આપ સતત કહો છો સાહેબ, અપડેટ નવી આવૃત્તિ લઈને આવી જ જઈએ છે. યસ સર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા જે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનોને પણ અહીંયા આવરી લીધા છે. એ પછી યુપીએસસી ના હોય કે પછી જીપીએસસી ના અને ઇવન ડીવાયએસઓ ના હોય તો એવા સવાલોને પણ અહીંયા આવરી લીધા છે. યસ સર. અહીંયા આપણે કુદરતી બળો આપણું 7મું ચેપ્ટર છે તો એની અંદર પણ સાહેબ અહીંયા આપણે ગ્રાફિક્સ જોઈએ છીએ, એ બી પાછા રંગીન આપેલા છે અહીંયા. યસ. જે વધારે આપણને ખ્યાલ આવે છે ને વાંચવા માટે એક કહેવાય ને કે સાહેબ વાંચવાની મજા આવવી જોઈએ, મજા આવે, એ મજા આમાં આવે. બ્લેક એન્ડ વ્હાઈટ માં ગૂંચવાઈ જાય, કલરમાં બરાબર દેખાય. હા સર. ચાલો સાહેબ, નવા સિલેબસ ની અંદર ભૂસ્ખલન શબ્દ અલગથી આપ્યો તો, અલગથી આપેલો છે ને આપણે લઈ પણ લીધો છે, એને આપણે લઈ લીધો સાહેબ, જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અગેન અહીંયા પાછું જૂન 2023 નો જે કરંટ હતું કે જે આ પ્રકરણ સાથે સંકળાયેલું હશે એનો પણ આપણે આમાં સમાવેશ કરી લીધો છે. એટલે કે સાહેબ જેટલા પણ પ્રકરણો છે આ બધા જ પ્રકરણોની અંદર આપણે જે કરંટ અફેર્સ રિલેટેડ હશે, જે અગત્યનું કરંટ અફેર્સ હશે પરીક્ષા માટે જરૂરી હશે ને ત્યાં આપણે મૂકી જ દીધું છે. ઓકે સર. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન કે જે સાહેબ અલગ અલગ પુસ્તકની અંદર અલગ અલગ મળી જાય છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જે અલગ અલગ ડેટા મળે છે અને ઘણી વખત આપણે એનસીઆરટી ની અંદર જ અલગ અલગ ડેટા મળતા હોય છે, જીસીઆરટી ની અંદર જ અલગ અલગ ડેટા. ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ જીસીઆરટી માં આ આંકડો આપેલો છે, એનસીઆરટી માં આ આંકડો આપેલો છે, આવી રીતે કન્ફ્યુઝન થતું હોય. યસ. તો આપણે એ પણ અહીંયા સર ડેટા અલગ આપી દીધા હશે કે જેથી એક્ઝામ અહીંયા આ રીતથી મિત્રો નોંધ સ્વરૂપે અમે તમને આપી દીધું છે પુસ્તકની અંદર, જેનાથી આપણને ખ્યાલ આવશે કે જીસીઆરટી ની અંદર આ આંકડો બોલે છે જ્યારે એનસીઆરટી ની અંદર આ આંકડો બોલે છે, જેનાથી તમે કન્ફ્યુઝ થશો નહીં. સર અહીંયા તમે અહીંયા જોઈએ તો આપણે ચાર્ટની મદદથી પણ સાથે સમજી લઈએ છીએ કે એના પેટા વિભાગની અંદર ભાબર, તરાઈ, બાંગર, ખાદર એ બધી વસ્તુઓ છે. સાથે સાથે ડેલ્ટા કે જેની અંદર કદાચ ચાર કે બિલનો ખ્યાલ નહીં હોય એ પણ આપી દીધું છે, અને સાથે દરેક મેદાનના અમે ફોટા પણ આપી દીધા છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ કઈ રીતે છે. મહત્વના જે વસ્તુઓ છે, ઉદાહરણ તરીકે વિશ્વના વિવાદાસ્પદ દ્વીપો છે, આવી જે માહિતી છે તેને પણ ટેબલ સ્વરૂપે આપી દીધી છે, અને કયા બે દેશો વચ્ચે છે તેવી જાણવા જેવી તો આપણી ખાસિયત રહી જ છે કે જાણવા જેવાની અંદર દરેક એવી મહત્વની બાબતો કે જે યુનિક છે, પરીક્ષા લક્ષી ઇમ્પોર્ટન્ટ છે, તેને પણ લીધું છે. એવી જ રીતથી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એને પણ ચાર્ટ દ્વારા વ્યવસ્થિત રીતથી હેડિંગ સબ હેડિંગ કરીને સમજાવેલા છે. હજી આપણે જોઈએ સાથે સાથે ફોટો પણ મૂકતા જઈએ છીએ, ટેબલ પણ આપતા જઈએ છીએ કે જેનાથી એક પરિચય મળી રહે વિદ્યાર્થીઓને. યસ સાહેબ, ગુજરાતના સંદર્ભમાં ભૌતિક ભૂગોળના પણ અહીંયા આપણને
લાગતી વળગતી જગ્યાએ સાહેબ એના પણ મિત્રો મુદ્દા મળે છે. અભ્યાસક્રમ જો તમે વાંચેલો હોય તો ખ્યાલ હશે કે ભારત વિશ્વ અને ગુજરાતના સંદર્ભની અંદર પણ ભૌતિક ભૂગોળ પૂછાવાનો છે, તો ત્યારે આ રીતના જે મુદ્દા છે, જેવી રીતે કે આ કાળિયા ધ્રુવનો મુદ્દો છે, તે તમને ત્યારે હેલ્પફુલ થશે. યસ સર, કચ્છની અંદર આવેલો આ કાળિયા ધ્રુવ જે છે બરાબર, એ આપણા માટે ગુજરાતના ભૌતિક ભૂગોળને સમજવા માટે મદદરૂપ બની શકે. મદદરૂપ એને બનશે. પણ અહીંયા આપણે લઈ લીધા છે સર. યસ, એવી રીતે અહીંયા સર આપણું 12મું ચેપ્ટર ખડકો અને ખનીજો જે ખનીજો છે. એની પણ અહીંયા આપણને માહિતી મળશે સર. અહીંયા મિત્રો જો કરંટ તમે વાંચેલું હોય તો તમને ખ્યાલ હોય કે વાસુકી ઇન્ડેક્સ જે એના અવશેષો પ્રાપ્ત થયા Yes, હતા sir. એને પણ આપણે સાથે લઈ લીધેલા છે. Yes, sir. સાથે સાથે દરેક પ્રકારના ખડકોને પણ આપણે સમજાવતા જઈએ છે. યસ સર. પાર્ટ 3 જે છે તે છે આબોહવા શાસ્ત્ર, જે પરીક્ષા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આ વિભાગ માટે આશુતોષ સરે ઘણી મહેનત કરી છે. યસ સર. એની અંદર કુલ 13 થી લઈને 18 સુધીના પ્રકરણો છે. વાતાવરણ, સૂર્યાઘાત, વાતાવરણનું દબાણ, વાયુ સમુચ્ચયો, ભેજ, વરસાદ અને કોપેનની પદ્ધતિ આબોહવાનું વર્ગીકરણ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે વાતાવરણ શું છે, વાતાવરણની ઉત્પત્તિથી લઈને હવામાન અને આબોહવાના નિર્માણમાં વાતાવરણનો ફાળો, એટલે કે આપણે બહુ સાહેબ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખ્યા છે. અને કારણ કે સૌથી વધારે યુપીએસસી ની અંદર આ મુદ્દામાંથી, આ પ્રકરણમાંથી, અથવા તો હું એમ કહીશ આખો વિભાગ જ Yes, આ જે આખો પાર્ટ છે આબોહવા શાસ્ત્ર, એની અંદરથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે. તો આની અંદર આપણે ખાસ ધ્યાન પણ આપેલું હશે. યસ, તો વિદ્યાર્થી મિત્રો અગેન અહીંયા જે રીતે આપણને ડેટાની અંદર જ્યાં મિસમેચ થતા હતા Yes. તેને પણ આપણે નોંધ સ્વરૂપે દર્શાવી દીધું યસ છે. સર, એવી જ રીતે સૂર્યઘાત અને તાપમાન છે. યસ, એની અંદર નવી માહિતી કે જે ઊંચા પુસ્તકોની અંદર જોવા મળે તે લીધી છે. ત્યાર પછી 15મું ચેપ્ટર આપણું વાતાવરણનું દબાણ અને પવનો. પવનો સાહેબ, લીધું છે. બધા કોન્સેપ્ટ બાય કોન્સેપ્ટ જ કામ કરશે અહીંયા. હા. યસ સર. તો સાહેબ અહીંયા આપણે વિવિધ પ્રકારના સ્થાનિક પવનોની પણ માહિતી આપી દીધી છે બરાબર. સાથે સાથે 16મા ચેપ્ટરમાં વાયુ સમુચ્ચય વાતાગ્રહની અંદર અલગ અલગ પ્રકારના જે ચક્રવાતો હોય છે, તો એ ચક્રવાતની માહિતી ને એ ચક્રવાતનું નિર્માણ કેમ થાય છે, તો વાતાગ્રહ, અને એ બી સાથે સાહેબ રંગીન આવૃત્તિ, રંગીન ચિત્રથી સમજાવી દીધું, જેનાથી ખ્યાલ આવે કે અહીંયા ઠંડો વાયુ છે, ઉપર ગરમ વાયુ છે, કઈ રીતે વરસાદ પડે છે Yes. તેની વાત કરી. સર વાતાવરણીય ભેજ અને વરસાદ કે જે આપણું 17મું ચેપ્ટર છે. અને સાહેબ અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો જ્યારે સમજી લે છે ને આબોહવા શાસ્ત્રને, તો એ ડાયરેક્ટલી એને લિંક કરી શકશે આપણા ભારતની આબોહવા આબોહવા સાથે. બરાબર કે છે. જે ભારતની આબોહવાને સમજવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે ઇવન એક સવાલ સાહેબ પૂછાઈ ગયો હતો કે ભારતની જે હવામાન સંસ્થા છે એ પણ જે આપણને આગાહી આપે છે, પૂર્વ આગાહી જે કરે છે હવામાનની, એ કમ્પ્લીટ નથી હોતી. ક્યારેક થોડી Yes. થતી હોય છે. કેમ નથી હોતી? આવો એક સવાલ પૂછાઈ ગયો હતો અને એની પાછળ જવાબદાર ઘણા બધા પરિબળો હતા, અને એ પરિબળો સાહેબ આપણે આબોહવા શાસ્ત્ર જે આપણો પાર્ટ છે એનાથી સમજી શકીએ છીએ. યસ, તો સાહેબ અહીંયા એક સરસ મજાનું સુનિલ સરનું જે ગ્રાફિક્સ છે બરાબર, એનો તમે એક ઉત્તમ મિત્રો અહીંયા બધી જ વસ્તુઓ જે આપણે Yes. શીખવાના છે તેનું ઉત્કલન બિંદુ હોય, એનું ગલન બિંદુ હોય, એનું ઠાર બિંદુ હોય, એનું ઝાકળ બિંદુ હોય, એક જ આકૃતિથી બધી વસ્તુઓનો કોન્સેપ્ટ આપણને ખ્યાલ આવી જાય છે. અને Yes, sir. આ એટલું સરળ રીતથી સાહેબ સમજાવેલું છે કે કદાચ 8મા 9મા વાળો છોકરો પણ જો એને વ્યવસ્થિત રીતથી વાંચે અને એક વખત આકૃતિ જોઈ લે તો એને તરત જ દિમાગમાં ઉતરી જાય તેવું સાચી છે. વાત છે. અને સાહેબ આપણું 18મું ચેપ્ટર એટલે કે કોપનની પદ્ધતિથી આબોહવાનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે કોપનના આધારે જે વર્ગીકરણ કરવામાં આવે છે H સુધી બરાબર, એનો અહીંયા આપણે સમાવેશ કરી દીધો હશે, અને એને પણ અલગ અલગ ભાગની અંદર વિભાજન કરેલું છે બરાબર. તો એ તમે જોઈ શકો છો. છેલ્લે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનો જે ગોળાર્ધ છે, આપણે ઉત્તર ગોળાર્ધને ધ્યાનમાં રાખીને અહીંયા એક તમને ઇમેજ સાથે તમે સમજી શકો છો કે કયા પ્રકારના ક્ષેત્રમાં કયા પ્રકારની આબોહવા રહેલી હોય છે, અને એની પણ અહીંયા માહિતી મળશે તમને. અને ત્યાર પછી સાહેબ સમુદ્ર શાસ્ત્ર, તેમાં જલાવરણનું પ્રકરણ છે. સૌથી અગત્યનું કહી શકાય સાહેબ આ જલાવરણનું ચેપ્ટર, કે જેની અંદર આપણે સાહેબ પહેલા તો જળ વિતરણ, જળ સ્ત્રોતોના પ્રાપ્તિ સ્થાનો, જળ ચક્ર, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, ત્યાર પછી સાહેબ છેલ્લે અહીંયા અલ્નીનો અને લાનીનો જે આપણા ભારતની ભૂગોળને પણ અસર કરતું હોય એનો કોન્સેપ્ટ આપણને અહીંયાથી ખ્યાલ મળી જાય એમ છે. અહીંયા આપણે પેસિફિક મહાસાગરની પણ માહિતી આપી દીધી છે. એવી રીતે ઠંડા અને ગરમ પ્રવાહો એની વાતો કરી દીધી છે. યસ, એવી જ રીતે સર અહીંયા આ બહુ રેર થતી એક ઘટના છે યુતિ વિયુતિ અને
અથવા તો જેને સિઝગી તરીકે ઓળખવામાં આવે છે, તો એની પણ આપણે અહીંયા જાણવા જેવા બોક્સની અંદર માહિતી આપી દીધી છે. યસ, અને એનાથી જે ભરતી થશે સાહેબ વિદ્યાર્થી મિત્રો, એ ચેપ્ટરની અંદર એનો પણ આપણે સમાવેશ કરેલો છે. યસ, સાથે પરવાડા અને પરવાડાના ખરાબાને લગતા પણ પ્રકરણો આપણે એની અંદર લઈ લીધા છે. મિત્રો, તાજેતરની અંદર જે જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે એના સંદર્ભમાં આમાંથી પણ સવાલો પૂછાવાની શક્યતા સર, પરવાળા જે છે ને એ સેન્સિટિવ સ્પીસીસ કહેવાય, સંવેદનશીલ પ્રજાતિ કહેવાય. અને આ સંવેદનશીલ પ્રજાતિ છે એનું હમણાં આપણે બહુ વધારે જ પ્રમાણમાં સંરક્ષણ કરી રહ્યા છે, તો એ વધારે કરંટમાં પણ હોય છે, તો એના પણ આવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમુદ્રી સંસાધનોનું પ્રકરણ છે, તેની અંદર ઘણી બધી વસ્તુ છે. તમે જો પ્રીવિયસ યરના પેપર જોશો તો સંસાધનોમાં ક્ષારતા અને રિલેટેડ સવાલો હવે તો ક્લાસ 2 કે 3 ની અંદર પણ આવી રહ્યા છે. સાહેબ, અહીંયા અનક્લોઝ નામનું જે એક સંમેલન થયું હતું અને એની અંદર જે સમુદ્રના અલગ કાયદાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તો એની પણ આપણે માહિતી આપી દીધી છે. અને સાહેબ, કે જેની અંદર સૌથી વધારે મહેનત તમારી છે એવો પાર્ટ 5 એટલે કે વિશ્વ ભૂગોળ. બરાબર, આ વિશ્વ ભૂગોળની અંદર આપણે 7 ખંડોને ધ્યાનમાં રાખીને આપણે છૂટા છૂટા કરી દીધા છે. અગાઉની જે બુક હતી, બીજું જે આપણું સંસ્કરણ હતું, તેની અંદર એક જ પ્રકરણની અંદર આપણે કમ્બાઈન કરી દીધું હતું, પણ અહીંયાથી આપણે છૂટું પાડી દીધું છે. એની અંદર એશિયા ખંડ છે, એની અંદર આફ્રિકા ખંડ છે, એની અંદર એની સાથે આપણે એના કહીએ કે પ્રાકૃતિક નકશા પણ લેતા જઈએ છે, એના પોલિટિકલ મેપ પણ લેતા જઈએ છે, જેનાથી ખ્યાલ આવે. ઘણીવાર એવું પૂછાતું હોય છે કે સાહેબ વિક્ટોરિયા સરોવર ક્યાં આવ્યું છે, બરાબર, સોમાલી દ્વીપકલ્પ ક્યાં આવ્યો છે, ઇરિટ્રિયા દેશ ક્યાં આવેલો છે. તો આ બધી વસ્તુ જે છે સાહેબ, આપણે ઇવન ખાલી મેપને જોઈને જ આપણને આઈડિયા આવી જાય એમ છે. મેપ જ એ રીતે તૈયાર કરેલો છે કે એની અંદર માહિતી હોય. યસ સર. એવી જ રીતે ઉત્તર અમેરિકા, પનામા નહેર, એની વાત આપણે કરી દીધી કે જે પરિવહન ને બધા જ માટે ઉપયોગી છે. એની અંદર મહત્વની ધાતુઓ. દક્ષિણ અમેરિકા ખંડની વાત કરીએ, દક્ષિણ અમેરિકા ખંડની અંદર પણ એનો પોલિટિકલ મેપ આપી દીધો, ફિઝિકલ મેપ, પોલિટિકલ મેપ બધા જ ખંડના છે. યસ, ઘણીવાર એવો સવાલ પૂછાતો હોય કે સાહેબ બોલિવિયા જે છે એ લેન્ડલોક કન્ટ્રી છે કે નથી, છે કે નહીં, તો તમે નકશો જુઓ તો તમને આઈડિયા આવે. તો પણ આઈડિયા આવી જાય. હવે એક સવાલ હતો સર કે ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયાની અંદર કોઈ લેન્ડલોક દેશ નથી. તો એ ક્વેશ્ચન જ્યારે તમે જુઓ તો સાહેબ ખાલી આટલું જોઈ લો ને તો પણ આઈડિયા આવી જાય કે ભાઈ આ દક્ષિણ અમેરિકાની વાત કરે છે, એમાં છે કે નથી. બરાબર. સાથે સાહેબ જેવી રીતે કે મિત્રો તમને ખ્યાલ હોય કે આપણી ગીર ગાય જે ફેમસ છે, તેને વર્ષો પહેલા બ્રાઝિલના એક જાણીતા ખેડૂતને આપવામાં આવેલી હતી ભેટ સ્વરૂપે. આવી પણ માહિતીઓ આપણે લઈ લીધેલી છે જે થોડી કલ્ચરલ સાથે સંકળાયેલી હોય, અથવા તો આપણે કહીએ કે કૃષિ સાથે સંકળાયેલી હોય. આવી માહિતી અન્ય પુસ્તકોમાં નથી, અને તેમાં પણ ભૌતિક ભૂગોળના પુસ્તકોમાં મળવી મુશ્કેલ છે, પણ આવી માહિતીને પણ આપણે આની અંદર લઈ લીધી છે. વાહ સર. સર, એવી જ રીતે અહીંયા યુરોપના વિસ્તારોની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે, કયા પ્રકારની ત્યાં પર્વતમાળાઓ છે. બરાબર. ત્યાર પછી ત્યાં કયા પ્રકારના આપણને અલગ અલગ પ્રકારના યુનિયનો જે જોવા મળશે, તો એની પણ માહિતી છે. ઓસ્ટ્રેલિયા ખંડ લઈ લીધો છે, એની અંદર રહેતા માર્સુપિયન્સ લઈ લીધા છે, એની માહિતી આપી દીધી છે. સાથે સાથે એન્ટાર્કટિકા. મિત્રો, ઘણી વખત એન્ટાર્કટિકાને છે ને કમ્બાઈન કરીને આપવામાં આવે છે. આપણે એન્ટાર્કટિકાને સેપરેટલી અલગથી જ કરેલું છે. સાથે સાથે ભારતના સંદર્ભમાં જે માહિતી છે તેને પણ આપણે આની અંદર લઈ લીધી છે. વાહ સર. યસ સર, અહીંયા આપણે એન્ટાર્કટિકા મેપ પણ અહીંયા મેપ આપી દીધો છે, જેનાથી આપણને ખ્યાલ આવે આપણા જે સંશોધન કેન્દ્રો છે તે કઈ કઈ જગ્યાએ આપણે ચાલુ કરેલા છે. ઘણી વખત આ રોઝ સાગર અને વેડલ સાગરની પણ માહિતીઓ એક્ઝામમાં પૂછાતી હોય તો એ પણ અહીંયા આપણને મળી જાય છે. અને સાહેબ અંતે આ ચેપ્ટરોના અંતે આપણે અગત્યની શબ્દાવલી આપી છે કે જેની અંદર આપણને અલગ અલગ શબ્દોની માહિતી મળશે કે ભાઈ ઉર્ધ્વગામી સ્તંભ એટલે જે સ્ટેલેગ્માઇટ થશે, સિંગલાઇન એટલે અધોવળાંક થશે. સાહેબ, એક્ઝામની અંદર ઘણી વખત ગુજરાતી શબ્દો નહીં ઉપયોગ કરીને અંગ્રેજી શબ્દો વાપરેલા હોય છે, અને ઘણી વખત સાહેબ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ નહીં કરીને ગુજરાતી શબ્દ આપ્યા હોય છે. તો આ બંને જે છે એને આપણે કઈ રીતે તાલમેલ બેસાડવી એ આપણા ઉપર છે ને. એટલા માટે સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશનની આ પુસ્તકની અંદર આપણે અગત્યની શબ્દાવલીઓનો પણ સમાવેશ કરી દીધો છે, જે આપણે સામાન્ય રીતે સાહેબ બધી જ પુસ્તકોની અંદર કરતા હોઈએ છીએ. યસ. અને પરિશિષ્ટ પણ આપેલું છે, ખાસ કરીને ક્લાસ 3 નો વિદ્યાર્થી પણ જો કદાચ વાંચતો હોય ને એને બેઝિકલી ફેક્ચ્યુઅલ ડેટા જોઈતો હોય તો એને પરિશિષ્ટની અંદર મળી જ જશે. અને આ જે યુવા ઉપનિષદ પબ્લિકેશન નો એક મોટો દરબાર 100 થી વધારે પુસ્તકો છે સાહેબ.
અને તેમાં પણ આ જે આપણી સિરીઝ છે એનસીઆરટી જીસીઆરટી એનસીઆરટી જીસીઆરટી સાહેબ દરેક સેલની અંદર તો પુસ્તકો ખોબે ખોબે વેચાઈ જાય છે. અને સાહેબ આ બધો વિદ્યાર્થીઓનો જ જે પ્રતિસાદ છે ને, જે પ્રેમ ઉર્જા છે. ત્યાંથી મળે છે, જે પ્રેમ મળે છે, અને એ જ પ્રેમથી અત્યારે યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એ અત્યારે સાહેબ આપણે કહી શકીએ કે ગુજરાતનું સૌથી ટોપ પબ્લિકેશન Top છે publication સ્પર્ધાત્મક છે. પરીક્ષાની અંદર, બરાબર. અને આવી અવારનવાર ઉર્જા સાથે અમે તમારા માટે વિવિધ પ્રકારના પુસ્તકનું વિમોચન નવા કરતા નવા પુસ્તકો લાવતા Yes, રહીશું. sir. આપની કોઈ રિક્વાયરમેન્ટ હોય તો જરૂર ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં sir. જણાવજો. ચાલો તો આજના આ પુસ્તક પરિચયને હું અહીંયા સુધી અમે રાખીએ છીએ હા. અને નવા પુસ્તક પરિચય સાથે ફરી એક વખત મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય જય ભારત. ભારત. આભાર.